એક વાર હજી મોટી સંખ્યામાં આપ સૌ બેઠા છો. લાઈન જોઈ વિડીયામાં 5 કિલોમીટર સુધી ગાડીની લાઈન છે. બોલો, આવું પહેલી વાર જોયું. 5 કિલોમીટર સુધી. હા, જેતપર વાહ. અહીંયા અમે બેઠા હતા. નીલેશભાઈની કાજલબેન છે આપણા, બહુ સારા એવા પત્રકાર છે. એને મને પૂછ્યું અત્યારે ઇન્ટરવ્યુમાં, અને બહુ અદ્ભુત સ્પીચ છે બોલવાની. મને કે તમે આજે સત્ય બોલ્યા છો, તમને કેવું લાગ્યું? અને આ બોલવાથી ઘણું બધું નુકસાન પણ હોય છે ને તમને? કીધું હા, પરિવારને એક બાજુ મૂકવું પડે, ધંધાને એક બાજુ મૂકવો પડે, જીવનને એક બાજુ મૂક, પછી તારે તમે સત્ય બોલી શકો. પણ જીવનમાં પહેલી વાર ઘણા ટાઈમ પછી હું સત્ય બોલ્યો, એનો મને આનંદ છે. ખેડૂત માટે થઈ પહેલી વાર સત્ય બોલવા માટે અઘરું તારું પડે છે, પણ એ મોકો મને મળ્યો. હવે થોડી વાર આપને હાસ્ય કરાવું, જોક્સ, અને વચમાં પાછી આપણે વાતો કરતા જઈશું ખેડૂતોની. બેને પણ સારા ભજન ગયા ને બેને પણ સારા ભજન સંભળાવ્યા. હજી આપણા મિલનભાઈ કાકડિયાને આપણે મિલનભાઈ પટેલ એમાં અહીંયા ભૂલવાડે બેઠા બેઠા મિલનભાઈ પટેલને આપણે સાંભળી અને ત્યાંથી આપણે પૂરું કરશું. બરાબર? આ તમે બેઠા છો, આ સંસ્કૃતિ છે. જો આમાં આખો પરિવાર બેહી સાંભળી એને આ ડાયરો કહેવાય. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. આપણી દીકરી ટીવી જોતી હોય તો આપણો બાપ ઉભો થઈ જાય, આપણી બેન ટીવી જોતી હોય તો ભાઈ ઉભો થઈ જાય. શું લેવા? એક પણ સિનેમો ટીવીમાં નથી આવતું જે આખું પરિવાર આપણે સાથે મળીને જોઈએ શકીએ. એવી જાહેરાત પણ નથી આવતી, રડાઈ પણ નથી આવતી. માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો છે. આમાં ધીમે ધીમે બધું બદલાવા માંડવાનું. લોકગીત, રાહડા, દોવા, ચંદ, હિન્દી ગીત, ગુજરાતી ગીત, આમ બધું બદલી ગયું. તમે માનતા નહીં. બધું કેવા આપણા લોકગીત હતા અને કેવા થઈ ગયા, કેવા આપણા રાહડા હતા અત્યારે કેવા થઈ ગયા, કેવા હિન્દી ગીત હતા જૂના અત્યારે કેવા થઈ ગયા. હું તમને ઝલક આપું કેવા આપણા લોકગીત હતા, એક હતી બે લાઈન, અને હવે કેવા થઈ ગયા છે. હાસ્યનો વિષય તે કેવા હતા લોકગીત આપણા. એ તો મારા દલડા ને વારો મારા રે હમ મારો રે. હવે મારા પછી પલમાં પાતરું પ્રાણ મારા રે હમ માનો જે રે. જાજુ જીવો રે માર રંગ ભાર રસિયા હું તો બહુ બહુ નો માંગુ સગા મારા રે હમ માનો જે રે. હમણાં એક કલાકાર એક ગીતની વાંહે હાથ ધોઈને પડ્યા છે, હજી સમજાતું જ મને. ગીત એવું છે
ઝીણા મોર બોલે લીલીના ઘરમાં, ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. લીલી હારી છે કોણ? કોઈ મુખ્યમંત્રી છે, ધારાસભ્ય છે, જે કલાકાર લીલા ઘરમાં મોલા બોલે છે, અને કોઈ કહેતો લીલી શાંતિ થાંભરે છે. આવું ગીત જ નથી. ઝીણા મોર બોલે લીલી ના ઘોરમાં. ના ઘોર પ્રાંતની વાત છે. આ લોકોના ઘરમાં મોલા બોલાવ કરી શું લેવું? દુઃખની વાત છે. સાહેબ, એક સમય એવો હતો જૂના જમાનામાં કે આપણી દીકરીના નવા લગ્ન થતા, નવી હાડી આપણી દીકરી પહેરતી, એના લોકગીત બન્યા છે. આપણે ટેજ માથે ભૂલી ગયા. આપણી દીકરી નવી હાડી પહેરતી, લગ્ન કરી તો આપણી દીકરી શું લોકગીત ગાતી? કે હું તો લેરીયું રે ઓઢી પાણી લાની શરીરે, કે હું તો લેરીયું રે ઓઢી પાણી લાની શરીરે. મને પૂછે આખા નગર ના લોક યા તો કોનું રે લીધે લૂચે લેરીયું રે. એ મારા સસરાજીનું લીધેલ લેરીયું રે, એ મારા સસરાજીનું લીધેલ લેરીયું રે. મારી સાસુજીએ પાડી રૂડી ભાત રૂડી ભાત, હું તો લેરીયું રે ઓઢી પાડી લાની શરીરે. જય હો. આ લોકગીત છે એ ગઢવીને બોમ્બેમાં પૂછવામાં આવ્યું. કોઈએ પૂછ્યું કે તમે તમારા સૌરાષ્ટ્ર, તમારા ગુજરાતના લોકગીત ગાઓ છો, એમાં એવું છે શું? કેતો ગુરુદે તને હાલો લઈ આપું, કેતો ગઢલા લઈ આપું, કેતો ઝાઝા લઈ આપું. આ તો કોઈ લોકગીત થયું? આવું કહેવામાં આવ્યું ગઢવીને. ત્યારે ગઢવીએ કીધું કે લોકગીત નથી, અમારા સૌરાષ્ટ્ર, અમારા ગુજરાતનો ઇતિહાસ છે. કે આ ગીતમાં ઇતિહાસ શું છે? તારે ગઢવીએ કીધું કે એક વખત મરકી નામનો રોગ આવ્યો, જેમ કોરોના આવ્યો એવો. લાખો માણસો મરવા મંડાણા, આખા ઘર સાફ થવા માંડે. એક દીકરી 13 વર્ષની બચી હતી ઘરમાં. એને એમ થયું કે મારા મામાને ઘરે જવું, ત્યાં હું બચી જઈશ. પોતાના મામાના ઘરે દીકરી આવે, આ મામાનું આખું ઘર સાફ થઈ ગયેલું. માત્ર મામી મરણ પથારે પડેલી, નાનો 2 વર્ષનો દીકરો પોતાની પડખે રમે. દીકરીએ કીધું કે મામી, મને એવો હતો કે હું બચી જઈશ, સાહેબ તમે મરવા પડ્યા છો. ત્યારે મામીએ કીધું કે મને મારી ચિંતા નથી, મને આ 2 વર્ષના દીકરાની ચિંતા છે. આનું શું થાય છે? તારી 13 વર્ષની દીકરી એમ કહે છે કે કામ કરે મામી, દીકરાનો હાથ મારા હાથમાં આપી દે અત્યારે, એ મોટો થાય છે પછી એનું લગ્ન કરીશ, તેની ચિંતા ન કરીશ. અને મામીએ દીકરાનો હાથ દીકરીના હાથમાં આપ્યો. 13 વર્ષની મામીએ પોતાના પ્રાણને ત્યાગ્યા. અને દીકરી 13 વર્ષની પોતાના ધણીને કેળમાં લઈને નીકળે, લોકોની મસ્તી કરે છે. કે તો ઘોડાદે તને હાલા લઈ આપું, કે તો ગઢલા લઈ આપું, કે તો ઝાંઝરા લઈ આપું. તારે દીકરી કહે છે કે હાલાનો હોરનાર રે કાનો રમે છે મારી કેડમાં, નંદકુંવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. મોટો થાય છે મને બધું લઈ આપશે, મારે કોઈની જરૂર નથી. આવા ઇતિહાસ છે આપણા ગુજરાતના, આપણા સૌરાષ્ટ્રના. લોકગીત હાલતું ફાલતું નથી અને આપણે વિસરી ગયા છીએ. હું અહીંયા કોઈ હિન્દી ગીત ગાવ ના આવ્યો, મને આવડતું નથી પણ મારે ગાવું પડશે. શું લેવા? એક જોક્સ કેવો છે, એક કડી ગઈ છું, તમે સાંભળજો. ભલે આ ગાતક નો મારો જોક્સ દોરી જાય છે. છેલ્લે એક હિન્દી ગીત સાંભળ્યું, એના શબ્દ મને સમજાણા, પછી એક ખતરનાક ગીત આવ્યું, એ હું તમને કહું. જે મેં સાંભળ્યું ગીત, હુઈ આંખ નમ ઓર ये दिल मुस्कुराया, हुई आंख नम और ये दिल मुस्कुराया, तो साथी कोई भूला याद आया, कोई साथी कोई भूला याद आया. तो साथी कोई भूला याद आया, कोई साथी कोई भूला. આ શબ્દ મને છેલ્લે સમજાણે કે શું કહેવા માંગે છે. પછી ખતરનાક ગીત આવ્યું, તમે સાંભળ્યું હશે, मैं ऐसा क्यों हूं, मैं ऐसा क्यों हूं. તારી માને પૂછ હરામખોર, તો આવો નાલાયક કેમ છું? અમને ખબર છે. આ દુનિયામાં જે વસ્તુની ખબર ન પડતી હિટ થઈ જાય છે. પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સ્વામી આવે હિન્દુસ્તાનમાં, જાઓ
પાકિસ્તાનનો પેટ્રોલમાં અરવિંદ સ્વામી હિન્દુસ્તાનમાં આવે અને એક ધૂન ઉપાડે ગઢવીની રાત્રે સ્ટાર થઈ જાય છે. એ અજ્ઞાન સ્વામી ગાયું તારે મને ખબર પડી કે આ ધૂન તો અમારી પાસે 500 વર્ષથી છે. એને કે ભગવાન પાસે સારું માગ્યું છે પણ એ ધૂન અમારી પાસે ક્યાં છે એક તમે ઝલક આપો. અજ્ઞાન સ્વામી ગાય છે પણ ધૂન અમારી પાસે ક્યાં છે એક ઝલક આપો. तेरी ऊंची शान है मौला मेरी अर्जी मान ले मौला मुझको भी तू लिफ्ट करा दे कैसे कैसो खो दिया है कैसे कैसो खो दिया है मुझको भी तू जान दिला दे गड़ी बंगला घर दिला दे कैसे कैसो खो दिया है कैसे कैसो खो दिया है मुझको भी तू जान दिला दे गड़ी बंगला घर दिला दे. આ ધૂન અમારી પાસે દેવ નામના પુસ્તકમાં ઈસદાસજી માર લખી ગયા છે કે જગ્યાએ કરતા હરતા સે હિંકાર હલ કલા રહી હું તો મારી સસી સે કે રાસે સરનાર જગની મોણ થઈ જો જરદાર. અમે આને બેઠા છે અર્જુન સ્વામી ક્યાંય પહોંચી ગયું ને એવોર્ડ એક ભાઈ કે તમને ગઢવીને કેમ એવોર્ડ ન મળતા તમને ખબર ન પડતી અમારી વસ્તુનો ઉપયોગ ક્યાં કરો. રાહડા ગાવાની ગરબા ગઈને બેઠા હોય ગરબા ગાવાના રાહડા ગઈને બેઠા હોય એવોર્ડ નહીં. હજી મને તો કોઈ હારા માણસ મળે હજી હતી પહેલી વાર માણસો હારા મળે બેઠો છું. એક અદભુત ખેડૂત આમાં કોઈ સમાજ નથી બેઠા ખેડૂત બેઠા છે. એક સમાજનું મેં નામ લીધું અહીંયા શું લેવા આ સમાજનો પ્રોગ્રામ જ નથી આ પ્રોગ્રામ ખેડૂતનો છે. 18 વણા બેઠી છે તમે જુઓ એક સમાજનો પ્રોગ્રામ નથી ને કે હમણાં બોલો માંડું કે આ બેઠા છે ને આ બેઠા ને આ બેઠા છે નહીં. આ પ્રોગ્રામ ખેડૂતનો છે મને એટલે યાદ છે. મારા અહીંયા કોઈનું નામ ન બોલાય અહીંયા કોઈ જ્ઞાતિ વિશે ના બોલાય કારણ કે માત્ર આ પ્રોગ્રામ ખેડૂતનો છે અને ખેડૂતમાં જો જ્ઞાતિ આવી જાય તો આ આંદોલન ફેલ થઈ જાય સાહેબ. આંદોલન ફેલ નહીં કરવા માટે આપણે એક જ નારો રાખવાનો માત્ર ખેડૂત. અને 700 વીઘાનો માલિક હતો એ તમે મને જેવો તો માનશો ને આ તો મારા બાપાનું કામ શું હતું કોઈ પણ વસ્તુ વેચી નાખતા. મારા બાપુ ગમે એ વસ્તુ વેચી નાખી એને ટેવ પડી હતી વેચવાની. એ તો મરી ગયા ને કે મને વેચી નાખવાના હતા. મરી ગયા હું બચી ગયો બાપુ ઉપડી ગયા જાઓ. હમણાં મારા દીકરાએ મને કીધું મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને. કીધું કેમ એ કે મારે ક્રિકેટ રમવું છે. કીધું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા છે. આપણા બાપુ મેદાન કરીને ગયા છે. આપણે માંડ બેટા મકાન કર્યા છે. ઓલા બેન મને કહેતા કે પપ્પા તમને ડર છે ગાજલબેન. કીધું ના કેમ કીધું મારે પાસે કોઈ ધંધો જ નથી. ધંધો આજ કોઈક લઈ લે ને આપણો નથી પેટ્રોલ પંપ નથી દુકાન કોઈ ધંધો તો જ નથી. બિલ્ડર છે તો હું પૈસાનું રોકું કારણ કે મને હે ને હું હોશિયાર માણસ છું તો મારો રૂપિયો કોક લઈ મને મરવા બરોબર થાય એવા મહાચીટરો રખડા દુનિયામાં એવી સ્કીમો લઈને રખડે આપણે પૂરા કરી નાખીએ. હું હવે આ મારા બિલ્ડર છે મિત્ર છે આમાં હું પૈસા રોકું. હવે મને રેતીના ભાવ ખબર નથી હું ફાવું આમાં સિમેન્ટના ભાવ નો ધંધો કરાય. આપણે શું કરાય શાંતિથી ખાય એટલું કરીને હોઈ જવાય માપે બરોબર. મને એક ભાઈ કે હકુબા તમે આવડા મોટા કલાકાર છો તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા મેં બધા સોદાગર હતા. મન કે લે વેચનું કરતા હતા બધા મારા દીકરા વેચ જ કરતા હતા કોઈ લીધું જ નહીં. આ ગુજરાતમાં મારા લાખો ચાહકો છે મને ખબર છે. એક મારા ચાહકના ઘરે હું ગયો તો મને જોઈને મારો ચાહક ગાંડો થઈ ગયો. હકાપા આવ્યા પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. મારા પગ મેં 2 દી ધોયા નતો એને ખબર નહોતી. જગુભાઈ પગ એમના ધોયા છે નહીં. મને કે બાપુ તાસમાં પગ મૂકો મેં તો કારો મય જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું મૂકો તાસમાં મારા દીકરા એવો ગેસ્યો પાણી થઈ જવું કાતરા નાગના ઝેર જેવું કારું મય. મેં તો હારો પીસે તો હમણાં મરી જવાનો પણ એટલો બધો આશિક નતું પીધું નહીં ને ઝાડમાં પાણી નાખ્યું. હવળમાં ઝાડ બળી ગયું સાહેબ બોલો. પાણીનું પોઈઝન કરી નાખે છે એવા પક્ષી છતાં પણ ચાલે છે. આને કહેવાય કૃપા. તમને કાંઈ ન આવડતું ત્યારે તમારો ધંધો હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું જ્યારે તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે મા બાપના આશીર્વાદ હોય ચાહે તમારી કુળદેવનો આશીર્વાદ હોય તમારા ગુરુનો આશીર્વાદ હોય કોક શક્તિ ધક્કો મારે તો જ તમે આગળ વધો. હકાબા 10 જોકલીન ટેજ માથે ચડ્યો છે અને મારું હાલે છે નો મતલબ કોક શક્તિ હકાબાની પાછળ છે જે ધક્કો મારશે. આ દુનિયામાં એમને કંઈ થતું નથી. જાઓ આનંદ કોને એવો મસ્ત ધંધો ગોતો છે. તમે અમારા કલાકારને એક ટેવ હોય તમે ગમે ત્યાં છે ને જાઓ કાજલબેન સુવા પત્રકાર આવ્યા છે તારંગાથી વધાવો કારણ કે આપણી વાત સરકાર સુધી પહોંચાડે છે. હા મને બહુ ઇન્ટરવ્યુ લેતા હતા ને
મને ધીરજ બહુ ગમી, કેવી રીતે બોલવું, શું બોલવું, અને દિલથી ખેડૂત માટે દિલથી લડતા એવું લાગે છે, કારણ કે ખેડૂતની હરેક વાત પહોંચાડવા માંગે છે. હા બેન, ધન્યવાદ. હું ક્યાં હતો? અમારા કલાકારને એક ટેવ હોય, અમે ગમે છે ને પ્રોગ્રામમાં એક વાત ચોક્કસ કરી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ મારા ઘરે નો કરાવી, આ શું લે, અહીંયા તો આનંદ કરવા આવ્યો છું. બાકી પ્રોગ્રામમાં જો તારે અમે આવું કહેતા હોય છે. હું પેલા ફેસબુક બહુ વાપરતો, મને શોખ ફેસબુકનો. મારા વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે. વાંચુતીમાં આવે, વાહ કાભા, વાહ હવજ, વાહ ચારણ, વાહ ગઢવી. તા નીચે આવે, શું હાલી નીકળ્યો, શું હરામ ખોર. હું સીધો મોરો પડ્યો, હારો કોણ છે હારી? અને એવા ફેક આઈડી વાળા છે, મારા દીકરા જડતા જ નથી. તો મેં 2 તેને ગોતી લીધા. તો એ મારા હગાવાલા નીકળે. બોલો, મામા દીકરો મને રોજ ગાડી દો જીમ ફાવે, ખબર ન પડે કોને કોણ ગાડી દે. દુઃખની વાત છે. અમુક મારા જોક્સ છે ને એ ઇતિહાસ છે. મારા જોક્સ છે તમને માટે બહુ મેસેજ છે. હું કહું તો તમને ખબર પડે કે આમાં શું મેસેજ છે, કે તમે જોક્સ સમજીને ભૂલી જાય છો. આલતુ ફાલતુ ગઢવીના જોક્સ હોય નહીં. ગઢવી જ્યારે બોલવા બે તારે દીકરીનું, બહેનનું, માનું, બાપનું, ભાઈનું બધાનું ધ્યાન રાખીને બોલે એને ગઢવી કહેવાય. શબ્દમાં કંઈ ફેર ન પડે અને મારા બોલવાથી બાપ દીકરીને નોખું પડી જવું પડે, એકબીજાને શરમ આવે એવા જોક્સ બોલે એને કલાકાર ન કહેવાય. જોક્સ તો મર્યાદામાં બોલે, લોકોને ગમે એવા બોલે. આ મર્યાદા સાચી હજી સુધી બેઠો છું, જ્યાં સુધી હજવાય ત્યાં સુધી, કારણ કે મેસેજ છે. હું એક મેસેજ આપું છું મારા જીવનમાં બનેલી ઘટના. મારા નવા લગ્ન થયા 6 વર્ષ પહેલા. તો મારો 1200 રૂપિયા પગાર, હું ઘંટી હાંકતો હતો. નોકરી મારી તૂટી ગઈ, રોડમાંથી આવી ગયો. અને મારા હાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. અમે સસરાને જીજી કહી. જીજી બહુ બીમાર છે, હકુબા જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મારે પાસે પૈસા હતા નહીં, મેં 800 રૂપિયા ઓછા લીધા. છેલ્લી વાર દીકરીને બાપનું મોઢું દેખાડી દઉં. હું જો જામનગર એમની દીકરીને લઈને, જીજી હોતેલા બેભા હલે ચલે. એમની દીકરી કે જીજી આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. દીકરી બોલી, બોલો. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયે પાછો ફોન આવ્યો અઠવાડિયા પછી કે ગુપા તમે આવો એ પહેલા જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર રૂપિયા 800 લીધા. હું જ્યો, જીજી બેભા તેને હોતેલા હલે ચલે જાણે મરી જલી ઘો પડ્યું. એની દીકરી કે જીજી આંખું ખોલી. 800 મારું 100 રૂપિયાનું બચવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો. આ છેલ્લો ફોન હતો. જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે. જીવ દસમાદાર વહી ગયો છે. હકુપા તમે આવો એ પેલા જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જો હોય તાત્કાલિક આવી જાઓ. મેં ત્રીજી વાર રૂપિયા 800 લીધા. હું જો જીજી બેભાન હોતેલા હલે ચલે. મેં દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જુઓ. જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું, કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તો મરી ગયા જીજી. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં જીવનમાં પહેલી વાર દીકરીની તેથી તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી દુનિયામાં કોઈ બાપને જીવતો કર્યો એક જ પાત્ર છે, માત્ર દીકરી, જે મરી ગયા પછી બાપને જીવતો કરી દે. 5-6 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધાય કામ મૂકીને આવ્યો પાત્ર હોય તો માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 આહુણા પણ જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી. 2 થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળે, તમારા ઘરમાં અંધારું થતું એવું લાગે, સાચા જેવું પાત્ર હોય તો દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે, મને રોજ ફોન કરે છે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી હાંકજો, વહેલા હોઈ જાયજો. આ દીકરી મારી ચિંતા કરે છે. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. મેં શું ખટારો, તમે ભલે ખટરામ કરી જાઓ. આને કહેવાય દીકરો. બાપ પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય, અને ફરમાઈશ માંથી ફરમાઈશ કરે દીકરો કહેવાય. દીકરામાંથી ભરોસો નહીં કરવાનો. મને 10 વર્ષ દીકરો આવ્યો હતો, હું બહુ ખુશ થયો હતો. હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને બેઠેલી. કીધું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. કે કીધું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ, દીકરો દોરાય. કે મારે શું કરવું? લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માંગુ છું. હું તારો બાપ કોકને ઉછીને લઈને આવ્યો છું. દઈ દીધું. એની કુંભ રાશિ આવી ગ અને સ માંથી. મેં તું કુંભ રાશિ માંથી નામ શું પાડું? મેં તું ગબ્બરચી પાડું. મારા મામા કે ન પાડતો. મેં તું કાં? કે મોટો થઈને તને એમ કે છે કે તેરા કે આવોગા કાલિયા, તો મેં કેન્સલ કર્યું. સાહેબ દુઃખની વાત છે પણ કરવી પડશે. આ દુઃખની વાતો આપણે જીવનમાં છે. હું ખેડૂતોને આનંદ કરાવવા આવ્યો છું. આખી દિવસ આખી રાત કામ કરી થાકી જાય છે. એમાંય પાછું આ આંદોલન.
10 ગણો થાક લાગે છે અહીંયા ઉપવાસ કરવા બેહી રહેવું ઇન્ટરવ્યુ આપવા થાક લાગે ભૂખ લાગે અવાજ બેહી જાય આ બધું સહન કરે છે માત્ર ને માત્ર ખેડૂત માટે થઈને બધા આપ સમૂહમાં આવ્યા છો આપને હું અહીંયાથી ધન્યવાદ આપું છું કે તમારી એકતા જોઈ અને મને આનંદ થયો કે આવી એકતા પરિવાર મેં ક્યાંય જોઈ નથી જોવા મને મળશે નહીં કારણ કે માત્ર ખેડૂતો છે મુદ્દો આખો એ છે દાવો તાળીના ગળાથી ખેડૂતના દીકરાઓને જાઓ ફોન આવ્યો જાદવને બહારથી ઠેઠ વાત કરી લો પછી વાત કરી કાચ મિત્ર મારા ફોન બહુ આવે જો કારણ કે હમણાં એક ભાઈ કુવા પાસે વાયોતીમાં પડી ગયો એક ભાઈ ફટ દઈને બાવડું પકડીને કાઢી લીધો ઓલા ભાઈએ કીધું ધન્યવાદ આપ સારા વ્યક્તિ છો તમારા હિસાબે મારો જીવ બચી ગયો આપ મારા લાયક કંઈક કામ હોય તો આપ કહીજો તો તમે શું કરો છો કે તમારા ગામમાં ચૂંટણી લડવાનો હમણાં ચૂંટણી કે તું બધાને વાયમાં નાખીશ મને વિશ્વાસ છે હું એવા માણસ નહીં કાઢવાના જે તમને વાયમાં નાખી દે મુદ્દો સમજો છો ને હા તમને કુવામાં ઉતાર દેવા માણસોને હેરે રાખવા નહીં દિશા ભટકાવી દે તમારી જો હજી આપણે કોઈને કલાકારને મૂકવા છે બોલું ઘડી બોલો હે મને એક ફોન આવ્યો તો મને કે અગુપા એક પ્રોગ્રામ કરવાનો છે જો હું ખેડૂત માટે આવ્યો ને લડવા માટે એટલે હજી પાછું થાય છે બીજું શું લેવા ખબર તમને મને વચમાં ઇન્ટરવ્યુ લીધું ને આપણે ડિબેટમાં આવ્યા હતા બધા નેતાઓ એમ કીધું કે તમે ભાજપમાં છો મેં તો હું કોઈ પક્ષમાં નથી ભાજપનો ખેપ તો આવ્યો ભાઈ હું તો કોંગ્રેસનો પ્રોગ્રામ કરવા ગયો હતો સોમનાથ ત્યાં મને ખેસ કોંગ્રેસ હું કોંગ્રેસમાં આવી ગયો હું વઢણમાં ગયો તો આપનો પ્રોગ્રામ કરો મારો ધંધો છે આ બિઝનેસ છે 5 રૂપિયા મારે જવું પડે તો મેં આપની ટોપી પહેરી શું આપમાં આવી ગયો મેં તો હમણાં ભગવો પહેર્યો તો મહેન્દ્રગીરી બાપુ પાસે ગયો તો શું સાધુ થઈ ગયો હું તો ગમે ના પટ્ટા પહેલું પહેરો બાપુ શું જાય છે હવે આટલા ધારાસભ્યો છે એમાં 80% ધારાસભ્ય મારા મિત્ર છે તો હું કને ચા પાણી પીવું રામ રામ કરું તો શું મારો ગુનો છે શું તો હું પક્ષમાં આવી ગયો નહીં પક્ષમાં હોત તો તમારી પાસે ન હોત યાદ રાખજો પક્ષમાં નથી એટલે આવ્યો છું અને પક્ષમાં હોય ને તો બોલી નથી શકતા રાડ ફાટી જાય એનું કામ નથી આપણે એકે પક્ષમાં નથી હું તમારા પક્ષમાં છું ખેડૂતના પક્ષમાં જ્યાં સુધી માતાજી રાખ્યા ત્યાંથી લડાઈ લડી કારણ કે આપ છો તો અમે છીએ એ કે આવાજ અહીંયાથી ઠેઠ પહોંચે અદાણી સુધી અવાજ પહોંચવાનો ને તમારે હું પહોંચાડી દઉં લો અવાજ જેને કાન હોય ને પહોંચે બેરાનો અવાજ ન પહોંચે તો તમારે એને મીટર મુકાવવું પડે ને પછી એને કાનમાં બોલવું પડે થાંભલા તમારા જે જીવલેણ થાંભલા છે અમારી છાતીમાંથી તમે મારવા આવ્યા છો એને બંધ રાખો અને કદાચ નાખવા હોય તો એનું પૂરેપૂરું વળતર આપો ને કે આ ધંધો મૂકી દો કારણ કે જમીન અમારી માં છે અમારી માના છાતીમાંથી કોઈ થાંભલા ખોડશે તો અમે ખોડવા નહીં દે મુદ્દો આ છે હા વળતર આપવું પડે બે માંથી એક કરવું પડે કાં તો બંધ રાખવું પડે અને કાં વળતર આપવું પડે ખેડૂતને કારણ કે જમીન છે બહુ જો એક સમય એવો આવી રહ્યો છે ભાઈ ખેડૂત આપ બેઠા છો જેની પાસે 5 વીઘા જમીન છે આ દુનિયાનો રાજા છે ધીમે 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 જમીન વેચાતી જાય છે કંપની થાય છે ફેક્ટરી થાય છે મકાન થાય છે વસ્તી વધતી જાય છે જમીન ઓછી થતી જાય છે એક સમય એવો આવશે કે તમારી પાસે 5 વીઘા જમીન છે તમારે 5 કમાન્ડો રાખવા પડશે નહીં કે ખેતરમાં લોકો પોતાનું લઈ જાય છે હા અને જમીન 5 વીઘા છે આ દુનિયાનો બાદ થાય છે એક સમય એવો આવશે તો જમીનને કોઈથી વેચતા નહીં હા બહુ મજબૂરી આવે તમારે તકલીફ આવે તો તમે જમીન વેચી શકો પણ તમે એમ કે 10 લાખની જમીન બીજી 8 લાખની લઈ લો ધંધા માટે જમીન વેચી મહત્વ નથી ધંધા માટે જમીન ન વેચાય મારે જમીન છે નહીં પણ હું લઈશ કરું ખાતેદાર તો શું થઈ ગયો હું હમણાં જ થયો મારા મામાએ કરી દીધો મારા મમ્મીનું નામ હતું ને ખાતેદાર હવે લઈ લે 7-8 વીઘા જાદવ કહેતા હતા કે આપણે હે થાંભલા આવે પછી લઈશું હું હશે તો લેવા જમીન થાંભલા દે ભાઈ થાંભલો જમીન જ નહીં લેનું કારણ કે આવો મોટો થાંભલો હું જ છું આવું ક્યાં આનંદ કરો મોજ કરો બાકી જીવનમાં કશું છે નહીં સાહેબ ઘરની